બાઉજીને ફોન કરી જોઉં લે ને એમને બાપરાને બચારાને ટ્રેક્ટર ખેંચાઈ ગયું ને બાઉજી હાલો બાઉજી કઈ બાજુ કઈ સાઈડ એવું એમ આ તો પેલું મેં જમીનની વાત કરી હતી ને આપણે મેં કીધું મળીએ તો સારું એમ હા તે એવું કરું હું આવી જાઉં હેડો અહીંયા આગળ 5 minutes later. બાઉજી બોલો ચમનું ચાલે બસ શાંતિ. તમે ફોન કર્યો તો આ એક મુર્ગો આવ્યો હ મુર્ગો એટલે ખબર ના પડે એટલે જમીનનો એવું એમ શું ભાવ ક્યાં નકલ બકલ ભાવ તો હજુ નક્કી નહીં કર્યો પણ આ નકલ લઈને આવ્યો છું જોઈ લો તમે એક વખત જૂની સરસ નહીં બરોબર ભરેલી એ ગાડી લોન નું દેવું એટલું બધું છે ને એને ટ્રેક્ટર બધું ખેંચાઈ ગયું બરાબર ભરાઈ ગયું સસ્તામાં પતી જાય એવું હે જમીન સસ્તામાં મળી જાય એવી પણ એમ તો કહો જગ્યા કોની છે જગ્યા આપણે પેલા નગરીજીની એવું એમ ને હા સારું તો કશો વાંધો નહીં આપણે કરી નાખીએ બરાબર હા ભાવે તેવું પડે તો એમને વાતચીત કરી લઉં હું કાં તો અત્યારે બોલાવી લો એમને બોલાવી લો તો મીટિંગ કરી દઈએ તો એની જ મીટિંગ આપણે ગોઠવી કાઢીએ ગાડી મતે બરાબર બને ને દોવાથી સસ્તામાં પતાવી દેવાનું સસ્તામાં પતાવી દઈએ એમને બોલાય તો લઉં હું બરાબર પણ મારી એક શર્ટ છે શું સર 2% લઈ 2% દલાલી આપણને કોઈ વાંધો નહીં બરાબર પણ સસ્તામાં પતાવજો સસ્તામાં પતી જશે એ જવાબદારી મારી અને એને મારે બનતી નહીં તમને ખબર હોય તો એ તો મને ખબર છે આપણે ગણપતિ વખતે થયું હતું તમારે જમનું તમને કરીને સસ્તા તો ભાવે સેટિંગ કરીએ હેડો ને આપણે 2% લેવો ચોખ્ખું જ કહું વાંધો નહીં કઈ વાંધો નહીં ને તો બરાબર તો હું એમનો ફોન કરી દઉં ફોન કરો તેવા આવી જાય એમ ખેંચમાં ગાડી આવી કાપી નાખી ખેંચમાં તો સત્ય એટલે બકરો હલાલ કરી નાખીએ આપણે બરાબર તો એમનો ફોન કરી લઉં ફોન કરો બરાબર કોણ ઉપાડે થારું બોલો હા બુટાજી બોલો. અલ્યા નગરીજી હા બોલો બુટાજી. હા હું શું કહું હા બોલો ને. હું પાલટેલ લઈને આપણે ભોલે મંદિરે આવું છું હા આવી જાઓ. તો તમે આવી જાઓ એમ કામ કરો હા તે હું આવી જાઉં હેડો ને ચો આગળ આવવાનું એમ કોણ તમે. આપણે મંદિરે જ તે ભોલેનાથના હા તે ભોલેનાથના મંદિરે આવી જાઓ હેડો. હા તે કશો આવી જાઓ હેડો હું એમને પાલટીને લઈને આવી જાઉં હેડો હા તે આવો હેડો. એ હા હેડો હા હા 5 minutes later. આવો નગરીજી આવો તમારી જ રાહ જોતા હતા બોલો એવું વેચવાનું કરવાનું ભાવ તમે કીધું તો ભાવ તો કીધો નગરીજી તમે ભાવ કહો તો હું પાલટીને કહું એવું માર તો 30 ની ગણતરી છે બુટુજી 30 લાખમાં તો સારું ચઈ જગ્યા આ બતાવી દઈએ આગળ જવા દો ગાડી નકા આ જગ્યા તો 30 માં પોહાય એવી નહીં 15 સુધી આવો 1 minute later. બોલો કઈ જગ્યા હતી અહીં પેન કન આગળ પેલા માજી બેઠા તો આ ઊભી રાખો ગાડી
પેલો દાઢે ને હતો ને એ જગ્યા આપણી જ છે. પણ મારે તો એક પણ ગણતરી નહીં, મારે તો પાછળ વાળું પતે તો લગીને પાછળ વાળું જ પતાવવું. એ પાછળ પેલું રોપાયેલું ભાઈ એવું હોય? હા બસ એ જ તે. પણ એના તો નગરીજી 30 લાખ ના આવે, 15 લાખ આવે. મારો 15 માં તો મને પોવાય એવું લાગતું નહીં. તી મને તો જોઈએ યાર, મારે લોનો બોનો બધું ભરવાનું હોય ને એટલે. એ વાત તમારી સાચી, તમારે લોનો બોનો ભરવાની હોય. પણ તમે કહેતા હોય તો આ પહેલી જગ્યા કરી ને એમના તમને 50 લાખ અપાઈ દેવાય. હા તો 50 કર દો હેડો સોદો. કારણ કે પેલી જગ્યા બહુ પાછળ પડે. હા લેડો તો આપણે હવે મંદિરે જઈને ચર્ચા કરી લઈએ, બરાબર? ચર્ચા તો એમાં થઈ જ જઈએ આપણે. હવે હું તમને બોનું આપી દઉં આ તો અને હું બોનું- તમારી જોડે સહી કરાવી દઉં. બરાબર? બરાબર. બાગરે તો આપણે રેડી જ છે, ખાલી સહી સિક્કા બાકી છે. બરાબર, દસ્તાવેજ કરી નાખીએ આપણે આજના. ડન, ફાઇનલ ને? ઓકે, ચલો ચલો મંદિર. લેડો. બસ ગાડી લે. A few moments later. નગરીજી આપણે આ કાગળ લાવ્યા છો, આગળ લા, બરાબર. અંગૂઠો કરજો. અંગૂઠો કરી નાખો. હા તે. અને હું તમને 1 લાખ રૂપિયા કેશ આપું અને બાકીના ખરા ને એક માણસ આપણો આવે પછી તમને ફોન કરીને બોલાવી લો. હા હેડો. લો, બરાબર. નગરીજી આપણો માણસ આવે એટલે તમને ફોન કરીને બોલાવી લો, બરાબર? અને બાકીના પૈસા પતાવી દો. 1 minute later. માણસને ફોન કરીને પેમેન્ટ મંગાવી લો તો હા, આપણે તેવું નગરીજીને કરો. આપી દેવાય. એવું કરો, બોલાય લો. હા તો સાઈડમાં ગાડી કરું, ફોન લગાવો. હા, ફોન લગાવીને બોલાય લો ને. હલો. હા, મેં તમને પેમેન્ટની વાત કરી હતી ને, એ 49 એ બેગમાં આપણે પડ્યું હશે, એ લઈને અહીંયા રોડે આવી જા. એ સારું. A few moments later. રસ્તામાં તો કઈ તકલીફ તો નહીં પડી ને? ના કઈ કોમ કરીશું હવે નગરીજીને ફોન લગાવીએ અને પ્રાઇવેટ એમને આપી આવીએ. તો એવું કરો, પણ હું કહું, હા બોલો. તમારે ખોટો ધક્કો પડે એના કરતા એક કોમ મને આલ દો ને, હું એ તો નગરીજીને આપી દઈશ. પણ આ પેમેન્ટ વધારે ફૂટું છે એટલે હાથો હાથ પકડવું પડશે, કારણ કે મારે ઊંધું કરવાનું થશે. એ વાત તમારી સાચી, પણ એ તો હું આલ દઈશ. તમે ચોક્કસ પોકાડ દેશો? અરે પોકાડ દઈશ. તો પછી રાખો, તમે પોકાડ દેજો, બરાબર? એ કશો હતો નહીં, હું પોકાડ દઈશ. ચાલો ને નગરીજી, સારું. બરોબર. 3 days later. અને આ માં તો ભૂટુજીએ ખરું કર્યું હોત. 3 દાડા ત્યાં દસ્તાવેજ થયો પણ હજુ પૈસા નહીં હાલે, લાખ રૂપિયા તાર્યા. કરો ફોન પણ એટલે લાવતા ભૂટુજીને ફોન કરો. લગાવો ફોન. 3 દાડા થયા. હલો, અને ભૂટુજી બોલે? ભૂટાજી બોલે? ના ભાઈ, તમે કોણ? નગરીજી બોલું. કોણ નગરીજી? હું તો કોઈ નહીં ઓળખતો. આવું ચમ કરો મારો વચ્ચે તમે? હું તો નહીં ઓળખતો ભાઈ. નગરીજી બગરીજી કોણ હા? અલ્યા ભાઈ તમે મારા જમીનના પૈસા લેજો ને કે હું તો કેસ કરે તમારું ઉપર. હું માં તો પત્તર ઠોકી નાખી હતી. લાવો બાવાજીને એકવાર ફોન કરી લો. બાવાજીને ફોન કરી લો. લગાવો ને એમનો તમે. અરે બાવાજી, અરે નગરીજી બોલું. અરે પૈસા મોકલાયા નહીં તમે યાર. નગરીજી પૈસા તો આપણે એની એ જ રાતે મોકલાવી દીધા હતા આપણે. એવું? તમારે તો ભૂટુજી ફોન ઉઠાવ્યો તો ભૂટુજીનો નંબર નહીં લાગતો ને કોઈક બૂચી બોલતું હતું હોય એવું લાગ્યું મને. એટલે પૂછી આપ્યા હતા. પૂછી એમ કીધું કે હું હાથો હાથ મોકલાવી દે, તોય મેં એમને એવું કીધું કે આ પેમેન્ટ વધારશો એટલે પૂછી હાથો હાથ આવજો. તો હજી તો ભૂટુજી તો ફોન નહીં લાગતો ને કશું નહીં. ફોન લાગ્યો તો બીજું કોઈક બોલ્યું એવું થયું સારું. ના ના પૂછી અમરું બોલતા હશે એમને મેં હાલે હા. એવું હો? બોલા એ
ફોન કરીશું. એ હારું કરો. લાવો તો વરીજી કરો જો પેલા ભૂટુજીને ફોન કરો તમારા અહીં લાગે ફોન હવે મારા મી કરીએ. લાગ્યો તો ખરો હો નગરીજી. બોલો વરીજી, શું કહો? અરે ગુડુજી વરીજી બોલું છું. હા બોલો બોલો. અલ્યા તમે પેલા એમના પૈસા બાકી હ કોના? પેલા નગરીજીના. એટલે હું તો એ દુબઈ ના આવી ગયો પરમાનન્ટલી રહેવા. એટલે તમે દુબઈ ના આવી ગયા? તો એટલે હું તો રંડાયો લે નગરીજી રંડાઈ ગયો લે મારે તો જમીન પણ- આવી ગઈ ને ટ્રેક્ટર આવી ગયું ને લોન અમને બોલો હું તો બરબાદ થઈ ગયો લે પણ તમને ના નતો પાડતો હું આ ધંધા ના કરાય. એટલે પણ શું કરીએ ભાઈ આ ગુડુજી કરીને આવી ગયા ને દુબઈ. તમને ના પાડતો તો આ ધંધા ના કરાય. એટલે કંઈક કરો હવે મને મદદ કરો કંઈક પણ શું કરાવે આ ગુડુજી કરીને આવી જાય દુબઈ હવે. નાહી ગયા પણ શું કરશું તો હવે રંડાયા ને હવે તમે. ના